આજે દારૂનો ઓખાર મેળો મસ્ત મજાની બનાવી દીધી ખીચડી. આગળ જોતા જાવ એટલે ખબર પડી જાય. અને મસ્ત મજાની સાંજે આપણે નીકળી ગયા, પ્રોગ્રામ કરવાનો હતો એટલા માટે ફટાફટ નીકળી ગયા વાડી બાજુ, ત્યાં મૂકી દીધો. અને પછી ટોપ અને તાપ મસ્ત મજાનો કરી લીધો. આ બાજુ બધા બેસી ગયા હતા ને હાલો હાલો આવે કે સુધારી. અને પછી શું ટમેટા ને બધું સુધારવા માંડ્યા, ટમેટા બટાટા ડુંગળી ને બધું સુધારવાનું હતું એટલા માટે ફટાફટ સુધારવા માંડ્યા. અને પછી આ બાજુ તમે જુઓ ને તો દાળ ઉમી દીધી. 5 પ્રકારની તો દાળ હતી, કારણ કે એને બાફતા વાર લાગે એટલા માટે પહેલા દાળ ઉમી દીધી અને પછી એને બાફવા મૂકી દીધી. ને આ બાજુ જો ને તો તેલનો સિંહો લઈ લીધો. અને આ તમને કહેતો તો ભૂલી જ ગયો કે આ પ્રોગ્રામના દાતા છે ને આપણા ભાઈ જ છે. જો આજે એમનો બર્થડે હતો એટલે બધા હેપી બર્થડે કોમેન્ટમાં લખી દો હાલો ફટાફટથી. અને મેચ હતો એટલે મેચ બધા જોવા માંડ્યા. અને પછી શું આ બાજુ બધા કામકાજ માંડ્યા કરવા. અને પછી બધા વાઇટ જોતા હતા ક્યારે બને ક્યારે બને ક્યારે બને. અને પછી ફાઇનલી વાઇટકા બધું આવી ગયું હતું. વાઇટકા, ચમચી અને ગ્લાસ આવું બધું આવી ગયું હતું. અને પછી છે ને છાશ પણ આવી ગઈ હતી. એટલે છાશ કાઠિયાવાડી છાશ હો, સ્પેશિયલ સાહેબ, વાત પૂછું મને. આ બાજુ છે ને બધું પેસ્ટના વાટકો ભરી લીધો તો મસ્ત મજાનો, તમે જુઓ તો આનંદ આવી જાય. અને આ બાજુ સિંગ ભજીયા, ટમાટર અને લીંબુ મરચાં તમે જુઓ ને તો એમ વાત પૂછોમાં એમ બધી તૈયારી હતી, ડુંગળી. અને આ બાજુ જો ને તો ચણા હતા. ચણા તો આપણે ઘરેથી બાફીને લઈ આવ્યા હતા, કારણ કે તાત્કાલિક બફાય નહીં. અને આ છે મસાલો ને આ છે ને પછી તેલ નાખી દીધું અંદર. પછી એને તેલ આવી ગયું એ પછી આ નાખી દીધો મસાલો. મસાલો નાખીને પછી નાખ્યા એમાં ટમાટર, કારણ કે પહેલાં બધું હેળવવું પડે એટલા માટે, નકર પાકે નહીં તો મજા ન આવે. પછી એમાં નાખી દીધી કસ્તુરી મેથી, મસ્ત મજા ન પાય. અને તમને એમ થયું કે આને પેલો રોટલો હોય તો મજા આવી જાય, એવો તો આમ સ્વાદ આવતો હતો. આમાં હું તમને વાત પૂછોમાં મજા આવી ગઈ, વાત પૂછોમાં. અને આ બાજુ ને છાશ હેલી કરવાની બાકી હતી. પછી મેં હે ને થોડીક ડોલી બાબાની સ્ટાઇલમાં હે ને ડોલીની સ્ટાઇલમાં મેં હે ને છાશ ઠેલી ફટાફટ, કારણ કે ખીચડી બનીને તૈયાર હતી. અને પછી ખીચડી ખાઈ લીધી, વિડીયો ઉતારવાનું વેરું ના આવ્યું. અને પછી આ બાજુ છેલ્લું કામ બાકી રહી ગયું હતું, પછી એ કામ કરવા વયા ગયા. અને થોડું ઘણું ડાયરો કર્યો અને થોડીક રીલું શૂટ કરી. બરોબર, તો મળું તમને નેક્સ્ટ બ્લોગમાં. જય દ્વારકાધીશ.